નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર એલસીબીએ સિકલીગર ગેંગનો પર્દાફાશ કરી ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગર ખુટાલિયા પરેડ ગ્રાઉન્ડ જવાના રસ્તા પાસે એક મહિના અગાઉ થયેલ ગરફોડ ચોરીના ગુનામાં રાહુલ ઉર્ફે મામા ઉર્ફે અમરસિંહ બાવરી સંડોવાયેલ છે અને તે હાલમાં પોતાના ઘરે હાજર છે તેવી એલસીબીની ટીમને બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબીની ટીમે વડોદરાના દંતેશ્વરમાં મહાગાડીનગર ખાતે જઈ તપાસ કરી હતી. ત્યારે પોલીસે રાહુલ ઉર્ફે મામા ઉર્ફે અમરસિંહ બાવરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તેને અન્ય 2 ઈસમો સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કબીરસિંહ ઉર્ફે ચોબા સતનામસિંહ બાવરી અને કલ્લુસિંહ ઉર્ફે અમરસિંહ માયાસિંહ બાવરીને વોન્ટેડ જાહેર કર્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.